આગળ વાત વડોદરાની કે જ્યાં વાઘોડિયામાં સસ્તા અનાજના કાળા કારોબારનો પર્દાફાશ। વાઘોડિયાની મનમોહન પાર્ક સોસાયટીમાં પુરવઠા વિભાગની તપાસ। સસ્તા અનાજની દુકાનમાં તપાસ કરતા કાળા કારોબારનો પાંડો પણ ફૂટ્યો છે। ગરીબોનું અનાજ કાળા બજારીમાં વેચતા સંચાલક દર્શનકુમાર જયસ્વાલની અટકાયત કરવામાં આવી છે। સરકારી અનાજનો જથ્થો ટેમ્પો મારફતે ખાનગી બજારમાં મોકલાતો 142 કિલો ચોખા અને 9 કિલો ચણા તથા ઘઉંનો મોટો જથ્થો જપ્ત કરાયો છે। ત્યારે ગરીબોનું અનાજ કાળા બજારીઓ વેચતા સંચાલક દર્શનકુમારને હાલ અત્યારે ઝડપી પાડવામાં આવ્યો છે। જે ગરીબોના ભાગનું અનાજ હતું તે બારોબાર સગેવગે ખરીદી લેવામાં આવતું હતું। 142 કિલો ચોખા અને 9 કિલો ચણા આ સાથે જ ઘઉંનો મોટા પ્રમાણમાં જે જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે। વાઘોડિયા 4 રસ્તા પરથી જ આ કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે। ઘણી વખત એવી માંગ ઉઠી છે કે જે સસ્તું અનાજ છે, જે ગરીબોના ભાગનું અનાજ છે, તેઓ પૂરતા પ્રમાણમાં તેઓને નથી મળતું અને આ તમામ વચ્ચે જે આ દર્શનકુમાર જેવા સંચાલક હોય છે સસ્તા અનાજની દુકાનોના, તે સગે વગે બારોબાર અનાજ કરી દેતા હોવાની પણ આ ઘટના જે છે તે સામે આવી છે।